અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે રવિવાર છે તો અમે લોકો જઈ રહ્યા છીએ ડુમસ મારી બેનની લોકો સાથે આ બે એના છોકરા છે એનો છોકરો એની છોકરી હાય કે હાય કે હાલો ડુમસ કે ઓકે અરે ચાલો જવું બોલાય કે અમે ડુમસ જઈએ છીએ કે આ મારા માસી છે કે નહીં શું જગાડવા કે હાલો ડુમસ કે માલા માસી એને કે તો હવે અમે ડુમસ પહોંચી ગયા છીએ જો તો તમે જો અમારા સુરતના ડુમસમાં કેટલી અત્યારે પબ્લિક છે સવારના 9 વાગ્યા છે તો પણ તમે જુઓ સવારે 9 વાગ્યા છે ને અહીંયા કેટલા બધા જણા આવી ગયા સવાર જો અમારા સુરત આપણી ઘરે નવીરા બધા મૂકી તો જો દેખાડે તો જો ખાલી તમે આયા વિચારો તમે આ જો નાના છોકરાને આ લોકો અહીંયા આવીને જ તે જોવો ચાલુ થઈ ગયા ખાવાનું અમારા સુરતમાં ખાવાનું બહુ પેલા તો જો પ્રજ્ઞેશ આ બોર બેસી ગઈ ખુરશી ઉપર એના માસા રે હાય ગ્રીશા ઊંટ થી બીવે છે હાલો ઊંટ પાસે જાવ આપણે હાલો ઊંટ પાસે હાલો ઈ બીવે છે ઊંટ થી પ્રજ્ઞેશ જો ફોટો શૂટિંગ કરે છે મારા જીજુ એક ફોટોગ્રાફર છે એનું જ ફોટો શૂટ કરે છે મકાઈની છે લારી અહીંયા મકાઈ ભેળ મેગી એવું બધું મળે છે અહીંયા મંદિર છે ડુમસમાં આવી ગાડી છે ઊંટ છે ઘોડો છે તમે જુઓ સવારમાં પણ કેટલા બધા લોકો છે ડુમસમાં તો મિત્રો તમે કોઈ દી ડુમસ ન આવ્યા હોય તો હું તમને એમ કહું છું કે તમે એકવાર અહીંની મુલાકાત લઈ જાજો સુરતના લોકો તો અહીંયા આવતા જ હશે ડુમસ પણ જો બીજા જે મારા વ્લોગ જોઈને આવજો બધા માસાની ભાણકી ફેવરેટ છે ને ભાણકીના માસા ફેવરેટ છે જો અગ્રીશા પાણીની બોટલ લઈને આટા મારે છે એને બિચારીને કોઈ ભાવ પણ નથી દેતો આજે જસ જોવો ઈ પણ એકલો આટા મારે એને ગાડીમાં બેસવું છે જોવો જોવો કે છે જસ આવા જોઈએ ગોળ ગોળ ફરા આમાં ફરા ગોળ ગોળ જો માસી કેમ કરે માસી કરે એમ કરો ગોળ ગોળ જો ગ્રીશા ને જસ બે ગાડીમાં બેઠા છે સર બોલ માસી બોલ ગ્રીશા ને જસ બે કારમાં બેઠા છે જો જસ છે હવે અમે સવારમાં કઈ નાસ્તો નતો કર્યો એટલે હવે નાસ્તો કરીએ છીએ મકાઈ ભે ખાવા જઈએ છીએ ખાવી ને હા ખાવી જોઈએ હાલે તો નહીં ખાઈ નહીં હાલે નહીં વરસમાં એકવાર જ ડુમસ આવી વરસમાં એકવાર
હે મેગી ખાવી મેગી ખાવી મેગી ખાવી કે ભેળ ખાવી? જો બધા કેરી ને ખટુમડા ખાય છે, મેગી આવવાની હજી વાર છે. તો આ જો જસી ધૂળથી રમે છે, સસ પૂજા કેરી ખાય છે, તારી બેઇજ્જતી થાય છે સસ પ્રજ્ઞેશ જો, ગ્રીષા જો. હાલો મેગી ખાવા ઠંડી થઈ જાય. ઘડીક કોક મારી ઘડીક કોક મારી ગ્રીષા હાલો ને મેગી ખાવા. અમારી ભેળ પણ આવે. ઘરેથી કંઈક શીખવાડેલું લાગે બારે. બોલ કઈ નહીં એમ. હજી છે. હા ચાલ બીજા તારી ભેળ. ચાલો મેગી ને ભેળ ખાવા. ગ્રીશુ તારે નથી ખાવી મેગી નથી ખાવી તારે? જો સેવ આય સેવ આલે હાલે ની લે ની. એ નથી લેતી તારા હાથનો. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ ડુમસથી. હજી કઈ નક્કી નથી, નગરવન છે આગળ ને જાય તો. ગ્રીશુ જાવું છે ગાર્ડન માં જાવું? કાંઈ આવો પાછા નેક્સ્ટ ટાઈમ આવશો ને ત્યારે જાશું ડુમસ. ડુમસમાં એક નવું સ્થળ બન્યું છે નગરવન, ત્યાં તમે આવજો. બહુ જ મસ્ત છે. ત્યાં અમે અત્યારે જઈએ કે ન જઈએ કંઈ ખબર નથી, કારણ કે અમારે ઘરે જવાનું છે એટલે. આવજો. બાય. જો આ માસા અને ભાણકી બધા બહાર દેખાડે છે. એ બધાને જસને પણ જોવો મજા આવે છે. જો જરૂર નથી બસ. તો હવે અમે ઘરે આવી ગયા છીએ ડુમસથી. હા આજે મારા સાસુ સસરાની એનિવર્સરી છે. શાક વીણે છે. અને હવે ડુમસથી ફરીને આવી ગયા છીએ ઘરે. અત્યારે 12 વાગે ત્યાં વી આવ્યા, સવારે 8 વાગે ગયા હતા. મજા આવી, 3 કલાક ફરી આવ્યા. કપાસ મહિનાથી ઉપાધી પ્રજ્ઞેશ આવીને સીધું ફ્રીજ ખોલ્યું. આવ્યા ફ્રેશ છે ને પછી સીધું ફ્રીજ ખોલીને એને અડદિયું લીધું. આપણે અડદિયાનો વિડીયો બનાવ્યો હતો ને, એ અડદિયા છે ખાવનું. ઈ જો ખાતી ટાણે જ તે ખાય છે અડદિયું. મને બધા ભાવે. શાક રોટલી ખાવી નહીં ગઈ હા સવારે મારા સાસુ જો શાક સુધારે છે અને ઈ શાક મૂકે છે હવે. સવારે હું ચા ભાખરી નથી ખાતો એટલે મને અત્યારે 10-11 વાગે તોય જો. લાગે. તોય જો છે ને પેટ. આજે મારા સાસુની એનિવર્સરી છે. શું છે મમ્મી? લગન તારીખ છે આજે. તો આજે અમારી છે ને લગન તારીખ ઉજવવાની છે. હું જવાનું છે એ બધી કે હું ભાઈ મમ્મી કેટલા વાર છે પપ્પા કેવું આજ કેતો હતા ઉગડ ચાલે વગર ચાલ બચ્ચા હું ગેટમાં આવું જઈશ તમે મમ્મી હોરાર પાટલા. કાંઈ નથી જોતું ઈ હોરાર પાટલા કરાવવા ગયા છે પપ્પા. ભગવાન હાજા નિર્વા રાખે ને તમારા ધંધામાં ભગવાન લાભ આપે તો તમારા સમય આવે તે કરાવી દેજો. ઓકે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું રસોઈ બનાવવા જાઉં છું. હવે તો બાય. સોળીન શાક બનાવી છે એવું જો અમે મારા સાસુ સસરાને બહારનું હોટલનું નથી ભાવતું ખાવાનું, એટલે અમે એટલે આજે અમે ગ્રીલ સેન્ડવિચનો પ્રોગ્રામ કર્યો છે ઘરે. અને અમે નવું મશીન લીધું છે સેન્ડવિચનું, એટલે અમે આજે પ્રોગ્રામ કરીએ છીએ. પહેલી વાર સેન્ડવિચ બનાવ્યું છું અહીંયા આવીને, કારણ કે હું મશીન લાવી નથી ને અહીંયા હતું ને એટલે હમણાં આવ્યું એટલે હવે બનાવી છે. જો ચીઝ ને બધું લઈ આવ્યા. જો આ સ્વિગી માંથી મંગાવ્યું હતું, ઓફર હતી તે તો સસ્તામાં આવ્યું. ચીઝ છે, પછી આ માયોનીઝનો ડબ્બો મંગાવ્યો હતો. હું એકવાર કહી દઉં, સેન્ડવિચનો અમારા ઘરે આ રાતે પ્રોગ્રામ છે તો અત્યારે અમે સોળી બટેકાનું શાક અને ભાખરીનો પ્રોગ્રામ છે. તો હવે અત્યારે 5:45 થઈ ગયા છે. હવે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને અમારે બનાવવાની છે સેન્ડવિચ. તો અમે સેન્ડવિચનો સામાન લેવા જઈએ છીએ. અડધો સામાન લેવાઈ ગયો છે ને અડધો સામાન બાકી છે તો એ લેવા જઈએ છીએ અમે. જો અહીંયા ગાજર સુધારે છે, આ કેપ્સિકમ સુધાર્યા, આ કોબી સ્વિગીમાંથી મંગાવી હતી. ઓલા પણ ચોપર છે એમાંથી ચોપ કરવાનું છે તો એક સરખું ચોપ થશે. કા આખું આમ દબાવી દેવાનું.
જોઈ શકો છો કેટલા મસ્ત બારીક કટકા થઈ ગયા છે અને ઝીણા ઝીણા. તો હવે કેપ્સિકમ કટિંગ થઈ ગયા છે. હવે ગાજરનો વારો છે. ગાજરની આવી સ્લાઈસ કરવાની અને પછી એને આમાં કટ કરવાનું એટલે ઝીણા ઝીણા ટુકડા થશે. અમે ડબલ પડવાળી સેન્ડવિચ બનાવીએ છીએ, એક વેજીટેબલનો પડ અને એક બટેટાનો પડ. તો હવે મેં આમાં બટેટા બાફવા મૂક્યા છે અને અમારું વેજીટેબલ બધું કટિંગ થઈ ગયું છે. આ બધું જ મેં મશીનમાં કટિંગ કર્યું છે. કોબી, કેપ્સિકમ, ગાજર, ટામેટા, આ વેજીટેબલ કટ કર્યું છે. આમાં અમે માયોનીઝ વાળું છે પડ આ બધું, અને આ વેજીટેબલ અમે બટેકાના માવામાં નાખવા સમાર્યું છે. હારે હારે મેથીની ભાજી અને બાજરીના રોટલા પણ બનાવીએ છીએ. બાજરીના રોટલા અને સાથે મેથીની ભાજી પણ બનાવીએ છીએ, કેમ કે મારા સાસુને બ્રેડ ને એવું ઓછું ભાવે છે એટલા માટે એના માટે બનાવ્યું છે, મારા સસરાની બે માટે. એ બે તો હવે હું બટેકાનો માવો બનાવું છું સેન્ડવિચ માટે, અને અમે વઘારેલો માવો બનાવીએ છીએ. આ બધું થોડુંક થોડુંક સોડવીને પછી અમે બટેકાની અંદર નાખીએ, કારણ કે કાચું પછી નડે એટલા માટે. આમાં મેં તેલ આવી દીધું ને, તેલમાં હળદર નાખીને દીધી છે. થોડુંક થોડુંક તળી જાય પછી આમાં આપણે સેન્ડવિચ મસાલો નાખી દઈશું, થોડીક આદુ મરચી ને ધાણાની પેસ્ટ નાખી દઈશું અને મીઠું આપણે પછી નાખશું, કારણ કે સેન્ડવિચ મારા સેન્ડવિચની રેસીપી જોઈને તમે એકવાર જરૂર બનાવજો. જો તમને ગમે તો બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. સડી ગયું છે શાકભાજી બધું સડી ગયું છે ને હવે હું એમાં નાખીશ સેન્ડવિચ મસાલો. સ્વાદ અનુસાર આપણે નાખશું અને પછી નાખશું થોડીક મરચીની પેસ્ટ. અને હવે આપણે નાખી દઈશું બટેકાનો માવો. તો હવે હું માયોનીઝ વાળું કાચું વેજીટેબલનું સ્ટફિંગ બનાવું. હવે આમાં આપણે માયોનીઝ નાખશું. હવે આમાં આપણે સેન્ડવિચ મસાલો નાખશું થોડોક સ્વાદ પૂરતી. થોડોક મરી પાવડર નાખશું આપણે, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખશું થોડોક થોડોક અને મિક્સ કરી રહી છું. અમે આજે મેથીની ભાજી ને બાજરાના રોટલા બનાવ્યા છે. મેં બીજી બનાવી છે સેન્ડવીચ. અમારે લગ્ન વારે છે ને એટલે છોકરાને ખાવી હતી સેન્ડવીચ, એટલે સેન્ડવીચ બનાવી છે. એમ કહી દો અમે બહાર હોટલમાં નથી જતા. અમે હોટલમાં જતા નથી, અમે કઈ હોટલનું ખાતા નથી ને એટલે અમે નથી જતા. હા એ તો અમે છે ને કીધું તું પહેલા મમ્મી પપ્પાને કે આપણે છે ને જાહો બહાર ઢોસા ખાવા, પણ આ સેન્ડવિચ મશીન આવ્યું છે ને જો અહીંયા પડ્યું ઉપર સેન્ડવિચ મશીન આવ્યું છે ને નવું કાઢ્યું છે, કરી નથી કોઈ દિવસ. આજે લઈ લીધું, આજ મુહૂર્ત કર્યું કે દ્રષ્ટિ. હા મમ્મી હજુ રોટલા બનાવે છે. પપ્પાને ફોન કરું. અહીંયા ફુદીનાની ચટણી બનાવવાની છે ને જો મમ્મીને રોટલો. દ્રષ્ટિએ કાલે રોટલો બનાવ્યો ને રીલ ઉતારી હતી. કા એ રીલ ઇન્સ્ટાગ્રામમાં આપણે એડિટ કરીને મૂકવાની છે. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરી લેજો. પ્રજ્ઞેશ ગુજ્જુ લાઈફ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા મમ્મી. અને મમ્મી છે ને ભજન તે ગાવાના છે. આપણા વિડીયોમાં ધીમે ધીમે ભજનના પણ આવશે વિડીયો. તો જે પણ જે પણ બહેનો માતાઓ જે હોય એને ભજનમાં ઇન્ટરેસ્ટ હોય એ જરાક જોજો ચેનલને. અને આ તો બીજો એને એ ગીત બહુ ગમે. જો પપ્પા આવી ગયા નથી આવ્યા હું યાર. સારું હાલો હવે જો અહીંયા મિયોનીઝ વાળું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, અને અહીંયા જો બીજું બધું તૈયાર કરી દીધું. દ્રષ્ટિ આ ચીઝ
પછી બટર કાંઈ વાંધો નહીં. તો અમે હવે લીલી ચટણી બનાવીએ છીએ સેન્ડવિચ સાથે. એમાં અમે ફુદીનો નાખ્યો છે, ધાણા નાખ્યા છે, એક મરચી જોઈતા પડતી તીખું થાય એટલે એક મરચી નાખી છે અને શેંગદાણા નાખ્યા છે. અને આ પીસાઈ જશે પછી એમાં થોડીક આપણે ખાંડ નાખી દેવાની અને લીંબુ નાખી દેવાનું. તો એ નાખવાથી આપણી ચટણી કાળી નહીં પડે અને લીલી જ રહેશે. અને આમાં ફુદીનાની ચટણી જરૂરી નથી ફુદીનો નાખો, પાછો અમને ફુદીનો વધારે ભાવે ને એટલે ફુદીનો નાખો. બાકી આ ચટણીમાં ફુદીનો નો નાખવાનો હોય. જો સૌથી પહેલાં બટર લગાવવાનું, પછી આ ગ્રીન ચટણી ને પછી દસ્તે શું લગાવવાનું બોલ. પછી આપણે પેલા બટેકાની સ્લાઈસ કરશું. આપણે એક લેયર બટેકાની ફિલિંગનું અને એક લેયર આયરા આપણે માયોનીઝનું જે ફિલિંગ કરી હતી એનું લેયર બનાવશું. એક બની ગઈ છે અહીંયા, એક બનાવવાની છે. પછી અહીંયા સેન્ડવિચ મશીન રેડી કર્યું છે ગરમ થવા માટે. ચાલો એક લેયર થઈ ગયું. અહીંયા જો મમ્મીએ રેડી કરી નાખ્યું આવડા મેથીનું શાક, બાજરાના રોટલા, કેચઅપ, ગ્રીન ચટણી. ચાલો સેકન્ડ લેયરમાં આપણે માયોનીઝનું સ્ટફિંગ કરશું. જે સ્ટફિંગ છે એ ભરશું અને છેલ્લે હજી એક બ્રેડનું સ્લાઇસ મૂકી દઈશું એટલે આવી થઈ જશે. ઓકે પપ્પા શું છે આજે તમારે? આજે લગ્ન તારીખ છે એટલે સેન્ડવિચ બનાવે કા પપ્પા? સેન્ડવિચ નો પ્રોગ્રામ કરે છે મમ્મી. ખાઈ એક માંડ ખાધી બે. કીધું તું દ્રષ્ટિએ કીધું તું એક માંડ ખાય. હા શું ભાઈ? 39 વર્ષ હા મમ્મી હાટું કઈ લીધું પપ્પા કે નહીં કાંઈ? હું હોનાર મંગળસૂત્ર લીધું તું કા 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા આવી ગયું એમાં કા? તબિયત હોય એટલે લીધેલું છે. સાચી વાત છે. આપણે તબિયત સારી હોય એટલે બધું કા દ્રષ્ટિ જાય. અહીંયા સેન્ડવિચ તૈયાર થાય છે. જો થઈ ગઈ. જો તમને બતાવ્યા. જો અહીંયાથી જરીક પાઉં તૂટી ગયું. હવે અમે જમવા બેસી ગયા. મમ્મીને જમી લીધા. અહીંયા ભાઈ જો થાંભલા ઘડે ઊભા છે. જો એક્સ્ટ્રા ચીઝી બનાવીએ છીએ. દસ્તી મને નાખી દે. હા ઉપરથી ચીઝ નાખ્યું છે. મેં આવી રીતના નાખ્યું છે. આને આવી રીતના નાખ્યું છે દુકાન વાળા. જો હા સેન્ડવિચ ઉપરથી ચીઝ નાખેલું છે અને આ ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ મિક્સ કરી અને ખાઈએ છીએ. રેસીપી ટ્રાય કરજો, બહુ મસ્ત છે. અને હવે બધું રણ વિખણ થઈ ગયું છે. રણ વિખણ એટલે ખબર પડે છે. કોમેન્ટ સેક્શનમાં કહો. બધું સેટઅપ કરી બધું હરખું કરી બસ મળી તમને બરાબર. હાલ હેલો ગાઈઝ, તો તમે થેન્ક યુ સો મચ અહીંયા સુધી અમારો વિડીયો જોયો. એન્ડ મમ્મી પપ્પાનું એનિવર્સરીનું સેલિબ્રેશન કર્યું. એટલે સેલિબ્રેશન મીન્સ કે ઘરે સેન્ડવિચ બનાવી હતી તો બહુ મસ્ત બની હતી. તો ટ્રાય કરજો રેસીપીને જો ગમે તો. અને સવારે ડુમસ ગયા હતા અને બહુ મસ્ત સન્ડે હતો 16 ફેબ્રુઆરી. તો બસ આખો સન્ડે બહુ જ સરસ ગયો. તો બસ અમારો જો વિડીયો ગમ્યો હોય તો બસ મસ્ત લાઈક કરો, તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો જોવા માટે. અને અમે ટ્રાય કરીએ છીએ જેમ બને તેમ નવા વ્લોગ્સ લાવવાનું. તો જો તમને અમારી ચેનલ ગમતી હોય તો પ્લીઝ લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કમેન્ટ કરજો તમને કેવા વિડીયો જોવા ગમે છે ખાસ. અને હા, અને બીજું શું, આપણે વિડીયોમાં વાત કરી હતી કે મમ્મીને ભજનનું થોડુંક એમ થાય છે કે હું ભજન ગાઉં એમ. અને મને પણ એમ થાય છે કંઈ નહીં આપણે થોડું ભજનનું પણ એડ કરીએ આપણા બ્લોગ્સમાં. તો ભજનના પણ વિડીયો મૂકવાનું ટ્રાય કરવાનું છે. તો જલ્દીથી એકાદું ભજન મૂકશું ચેનલ પર. તો યસ, સબસ્ક્રાઈબ કરજો અને જેને ઇન્ટરેસ્ટ હોય એ જરા જણાવજો. કયું ભજન ગાય એ પણ જણાવજો તો એ પણ ટ્રાય કરશું. મને પણ થોડું ગાવાનો શોખ છે તો હું પણ ગાઈશ કોઈક વખત, જોઈએ તો બસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને બાય. મળીએ નવા બ્લોગમાં. ઓકે, થેન્ક યુ.